સુરતમાં ક્રેટા કારમાં દારૂની હેરાફેરી. સચિનમાં 3 અલગ અલગ નંબર પ્લેટ સાથે ક્રેટા કાર ઝડપાઈ. પોલીસે 6 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો. સુરત શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે સચિન વિસ્તારમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને દારૂની હેરાફેરી કરતા એક રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને થાપ આપવા માટે આરોપી એક લક્ઝરી ગાડીમાં 4 અલગ અલગ નંબર પ્લેટોનો ઉપયોગ કરતો હોવાની ચોંકાવનારી વિગત તપાસમાં સામે આવી છે. દારૂની હેરાફેરીમાં લક્ઝરી હ્યુન્ડાઈ ક્રેટા ગાડીનો ઉપયોગ બુટલેગરો સામાન્ય રીતે જૂની કે સસ્તી ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં લક્ઝરી હ્યુન્ડાઈ ક્રેટા ગાડીનો ઉપયોગ થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ગાડીનો સાચો નંબર GJ27AP2296 હતો. દરોડા સમયે ગાડી પર GJ21BC3070 નંબરની પ્લેટ હતી, જ્યારે ગાડીની અંદરથી અન્ય 2 પ્લેટો GJ05JR7924 અને GJ15CD9755 મળી આવી હતી. સીસીટીવી કેમેરા અને વિવિધ જિલ્લાના પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપી સમયાંતરે રસ્તામાં જ નંબર પ્લેટ બદલી નાખતો હતો. 6 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ. પીસીબીએ ની ટીમે વક્તાણા નહેર પાસે વોચ ગોઠવીને બાતમી મુજબની સફેદ ક્રેટા ગાડીને ઘેરી લીધી હતી. આ કાર્યવાહીમાં ઓમપ્રકાશ કનૈયાલાલ લખારા ઉંમર વર્ષ 39 રહે રાંદેર, મૂળ રાજસ્થાન, તેની ધરપકડ કરવામાં આવી છે. 1,13,000નો દારૂ, 402 બાટલી, 5 લાખની ક્રેટા ગાડી અને મોબાઈલ સહિત કુલ 6,23,880નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દમણથી સુરતનું દારૂ કનેક્શન. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો દમણના દેવકા બીચ પાસે રહેતા જ્યોતિ નામના શખ્સે મોકલ્યો હતો, જે સુરતના વેસુ વિસ્તારના ચિંતન ઉર્ફે ચિંટુને પહોંચાડવાનો હતો. પોલીસે હાલ આ બંને મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ આ મોડસ ઓપરેન્ડી સાથે કેટલી વાર દારૂ સુરતમાં ઘુસાડવામાં આવ્યો છે. સચિન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.